મીરાબેન અને મારા ઘીરે આ પાણી બધું મારા ઘીરે આવે છે બધા. શું કરું એટલે હું અત્યારે બહુ છે તપન છે આંટો ખાવા હોય ગઈ અને હું અહીંયા એકલી છું. મારા છોકરા છે તો 12 જણ છે આડાવડા. નામ દિલુબેન છે. મેં ચામુંડાપારામાં રહી છે માના મંદિર પાસે. અમારે વર્ષોથી કઈક વર્ષો વ્યાઈ ગયા નથી રોડ ની સગવડ નથી પાણી ની સગવડ. હાલવાનો રસ્તો અમારો હતો એ બંધ કર્યો છતાં કઈ હાલવાનું નથી. આ વરસાદના હિસાબે બધે પાણી ભરાઈ ગયા. માણા ઘરમાં પાણી ગરી ગયા. માણા બીમાર પડે ને અમારે દવાખાને કેમ લઈને જવું? હાલો એવું તો અમુક છે જ નહીં અમારું. કઈક વર્ષોથી નામ રાજ ફરિયાદ કરી છે. નગરપાલિકા એ જાય છે કચેરીએ કલેક્ટર કચેરીએ ગયા. અમારી રાજ ફરિયાદ કોઈ સાંભળતું જ નથી. ગરીબ માણસ ગરીબ માણસ સહાય કરીએ છીએ. ગરીબ માણસ કોઈ ફરિયાદ તો સાંભળતું નથી. અત્યારે અમારા આમ કોઈ જોતું જ નથી. અહીંયા કણે મારા મરી જાય તો કોઈ ના સામે કોઈ નથી જોતું. અત્યારે અમારા 500 ઘરની વસ્તી છે અમારી. શું તમારી માંગ છે? અમારી માંગ રોડ ની છે અને પાણી ની છે. ગટર ના પાણી ઉભરાના છે. ગટર નું પાણી બધું ભરાણું છે. ગટર ઉભરા પાણી આવ્યું છે અત્યારે. અમારે હાલવું ક્યાં આમાં? સમસ્યાનો ઉકેલ નહીં આવે તો શું કરશો? અમારા ઉકેલ નહીં આવે તો હવે અમે રાજ ફરિયાદ કરીએ છીએ. કઈક વખત રાજ ફરિયાદ કરી આવ્યા છીએ. હવે અમે નગરપાલિકાએ અમારે પછી કઈ કરશું તોડફોડ પછી કેતા નહીં વાહેથી. મમતાબેન દિનેશભાઈ પરમાર છે. અમે અહીંયા ચામુંડપરા વિસ્તારમાં રહીએ છીએ અને અમારે અહીંયા પાણીની સુવિધા નથી, ગટરની સુવિધા નથી. તો અમારે શું કરવાનું? દર વર્ષે આ ચોમાસું આવે છે અને આવી જ રીતે પાણી ભરાયેલું રહે છે. જ્યારે લોકો માંદા પડે છે તો દવાખાને કેમ લઈ જવા? અને બાળકોને નિશાળે જવામાં પણ તકલીફ પડે છે. આ 500 ઘરની અમારી વસ્તી છે તો વસ્તી કરે શું? હવે મહાનગરપાલિકામાં આટલે બધી અમે ફરિયાદ કરી પણ કોઈ અમારી રજૂઆત સાંભળતો નથી. તો હવે અમે તોડફોડ ઉપર ઉતરશું. તો અમારે શું કરવું? અમારા પ્રશ્નનો તમે જવાબ આપો. કેટલા સમયથી આવી તકલીફ છે? આ ઘણા સમયથી એટલે કે ઘણા સમયથી આ તકલીફ છે. શું તમારી માંગ છે? હવે અમારી માંગ છે રોડ, રસ્તા અને અમારી ગટરની સુવિધા અને પાણીની સુવિધા. કોઈ ઉકેલ નહીં આવે તો કેવા કાર્યક્રમો આવશે? અમારે કોઈ અમે ઉપવાસ ઉપર ઉતરશું અને અમે છે ને મહાનગરપાલિકા જઈને તોડફોડ કરશું. કોઈ જોવા આવ્યું તો આ રજૂઆત કર્યા પછી? કોઈ આવતું નથી જોવા માટે. ઘણા સમયથી અમે ફરિયાદ કરીએ છીએ.